આજે હું તમને શેર કરીશ મટર પનીરની રેસીપી। સૌથી પહેલાં એક વાટકી જેટલા વટાણાને આપણે બાફવા માટે મૂકી દઈશું। વટાણા બફાય ત્યાં સુધીમાં આપણે ડુંગળી અને ટામેટાને કટ કરી લઈશું। વટાણા મેં અહીંયા છૂટા જ બાફવા માટે મૂકેલા છે। ડુંગળીને આવી સ્લાઇસમાં કટ કરવાની છે। ડુંગળી કટ થઈ જાય પછી આપણે ટામેટાને પણ કટ કરી લઈશું। એવી જ રીતે લસણ અને મરચાંને પણ કટ કરી લઈશું। પછી એક કઢાઈમાં થોડું તેલ મૂકીને પનીરને ફ્રાય કરી લઈશું। પનીર તળાઈ જાય એટલે આપણે એને સાઈડમાં નીકાળી દઈશું। ત્યાં સુધીમાં આપણા વટાણા પણ બફાઈ ગયા છે। હવે આપણે ગ્રેવી બનાવવા માટે વઘાર કરીશું। થોડા તેલમાં આપણે ડુંગળી, કાચું લસણ અને મરચાંને એડ કરી દઈશું અને 2 થી 3 મિનિટ સુધી સાતળી લઈશું। ડુંગળી થોડી ચડી જાય એટલે આપણે એમાં ટમેટાને પણ એડ કરી દઈશું। એને પણ આપણે 1 થી 2 મિનિટ સુધી ચડવા દઈશું। પછી આપણે મિક્સર જારમાં એડ કરીને એની ગ્રેવી બનાવી લઈશું। પાણી આપણે એમાં થોડુંક જ એડ કરીશું। તો તમે જોઈ શકો છો કે કેવી સરસ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે વઘાર કરીશું। તો એ જ તેલમાં આપણે 1 તેજપત્ર, 1 તજ અને 2 ઇલાયચી એડ કરીશું। એ થોડી સતળાઈ જાય એટલે આપણે બનાવેલી ગ્રેવી એડ કરી દઈશું અને મિક્સ કરી દઈશું। પછી એમાં આપણે મસાલા એડ કરી દઈશું। 1 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી ગરમ મસાલો અને 1 ચમચી મીઠું બધું નાખીને સરસ રીતે મિક્સ કરી દઈશું। પછી મેં આમાં થોડી ફ્રેશ મલાઈ એડ કરી છે। ગ્રેવીને 5 થી 7 મિનિટ સુધી એકદમ ચડવા દઈશું। ગ્રેવી સરસ રીતે ચડી જાય એટલે આપણે એમાં વટાણા અને પનીરને એડ કરી દઈશું। તો તૈયાર છે આપણું મટર પનીરનું શાક।